ઘણા માણસો ને બહુ ટેવ હોય જોવડાવવા, જ્યાં ત્યાં જોવડાવતા જ હોય. ઘણા માણસો તો જોવડાવતા જોવડાવતા બીજાનું જોતા શીખી ગયા. હકીકત છે. હું અમુક 2-3 ભાઈઓને ઓળખું છું, એ જોડાવા જ કરે. અમારે સ્નેહી રહ્યો ભાવનગર કે એક રાજકોટ કે ઓળખું, બસ બધાનું જોતા જ હોય. કોઈની પાસે જાય તો ચા પાણી ના પેલા એ કે તમારી કુંડળી, તમારી જન્મ તારીખ, પછી આંકડા શરૂ કરે બધા. અને એ જોતા એટલા બધા તૈયાર થઈ ગયા જોડાવ, બહુ જોવડાવું, પછી તકલીફમાં મુકામ. આપણે આગળ શું હતા ને હવે શું થવાના, એના કરતા જે છો એનું તો ધ્યાન રાખો. બહુ જોવડાવો. શાસ્ત્ર સરસ છે, એમાં કઈ વાંધો છે, સારું જ્યોતિષ શાસ્ત્ર, પણ એનો કોઈ નિષ્ણાત હોય, એનો કોઈ અભ્યાસી હોય, એનું ગણિત બરાબર જાણતો હોય. બાકી તો ઘણા અમારી પાસે આવે, તમને કઈ જોતા આવડે? મેં કીધું ભાઈ હજી અમને અમારો કઈ મેળ ખાતો નથી, તારું ક્યાં જોઈએ? અમારો કઈ હજી પત્તો લાગતો નથી. ખરેખર આવે લોકો કથાકાર પાસે બધી અપેક્ષા રાખે કે આને જોતા આવડતું હોય, આને વૈદું આવડતું હોય, બધી. અને પેલા એવું હતું કે કથાકારમાં બધા સદગુણો રહેતા હતા. કથાકાર ગામડામાં જાય તો કેટલાયની દવા કરતો આવે, કેટલાયને મુક્તિ આપી દે, મોક્ષ આપી દે, તને સ્વર્ગ પહોંચાડું સાંભળા. કથાકારોમાં જોડાવે લોકો બધા. અમારી પાસે તો જેને ભૂત પ્રેત નડતા હોય એ આવે. હકીકત છે, બહુ વિધ વિધ લોગ આતે લોકો. કોઈને આમ છે, ઘણા આવે ધંધો બરાબર ચાલતો નથી. હવે એમાં અમે શું કરીએ? આ ધંધો કઈ અમારો વિષય છે? કારખાનું બંધ પડ્યું. પોપટલાલ તું પ્રયાસ કર, તું લોન લઈ લે ક્યાંકથી. હા, સરકાર માંથી જેટલા ફાયદા લેવાય તો લે. અમારી પાસે ઘણા આવે 10,000 ની સગવડ કરી દો તો. 10,000 ની સગવડ અમે કેમ કરી? ના પાડતા એ દુઃખ થાય, સગવડ થાય નહીં, બધી રીતે તકલીફ આવે લોકો. ધંધો બેસી ગયો, હરી ભજો બધા ગ્રહ. ક્યાં વાત! કચ્છના માણસો બહુ પ્રેમથી સાંભળે. हमको कच्छ में आनंद आता है. कच्छ में आकर हम दिल की गालियों करते, दिल की बातें करने लगते हैं. यहाँ हमको बड़ा आनंद रहता है, सचमुच कहते हैं. बड़ी अच्छी भूमि है, बड़ी ढींगी, बहुत अच्छा लगता है हमको कच्छ में. मैं आपका वखाण करवा માટે નથી કહેતો, વખાણ કરવા માટે કઈ કોઈ કારણ પણ નથી ને વખાણ, પણ हमको अच्छा लगता है. સૌરાષ્ટ્ર ગુજરાત કરતા કચ્છમાં કઈ કામ મજા. બહુ સરસ ધરતી, માણસો કેટલા સારા છે. કચ્છડો બારે માસ, શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત. શિયાળામાં સોરઠમાં ઠંડી પડે તો પછી લોકો ચાદર ઓઢી લે, ધાબળા ઓઢી લે. શિયાળામાં ઘરમાં બેસી રહે, ફરજિયાત મર્યાદા પાળવી પડે, આખું શરીર ઢાંકવું પડે ઠંડી ન લાગે એટલા માટે. અને ઉનાળે ગુજરાત, ગુજરાતના માણસો ઉનાળામાં બહુ તાપ ન લાગે એટલે ઘરમાં બેસી રહે મર્યાદાથી, બહાર નીકળાય નહીં એટલે. વરખામાં વાગડ ભલો, વર્ષા ઋતુમાં પલળી ન જઈએ એટલે. પણ કચ્છડામાં તો 12 મહિના મર્યાદા છે. મેં તો 12 મહિના મર્યાદા ના, એ મારો અનુભવ છે. મેં પહેલી વાર તો નહીં, પણ વચ્ચે કયા ગામની કથા મારો મને ખબર નહીં, પણ અમે ગાંધીધામ કે કઈ આવતો હતો ત્યાં, પછી ખબર નહીં કયા ગામમાં વિગોડી વાળા બોલતા લાગે છે. ભરોટું કઈ બાજુ નહીં એવું છે. પેલું અમારે સૌરાષ્ટ્રમાં વાર્તા કહેવાય, બળદગાડા ઉપર ભરોટું, એના ઉપર ખેડૂત બેઠેલો. પછી ભરોટું નમ્યું, આખું ઘાસ નું ભરેલું આમ નમ્યું. એટલે પેલા ગાડા ખેડૂત પૂછ્યું આ ભરોટું કઈ બાજુ નમ્યું? કે વિગોડી બાજુ. એટલે પેલા ગાડા ખેડૂત કીધું કે ભાઈ એ બાજુ તો વિગોડી એક ગામ નથી, ઘણા ગામ છે, પણ વિગોડી કેમ? કે એ આપણું સસરાનું ગામ છે. ભરોટું એ બાજુ જ નમે જ્યાં આપણું પોતાનું ગામ હોય. એવો નિયમ. નહીતર એ લાઈનમાં તો ઘણા ગામ આવતા. એક ભાવ હે ને, ये मेरा दस्तूर है, उसे तुझने बनाया. કબૂતર ઉડ્યું કચ્છ થી અને મુંબઈ આવ્યું જોઈ, પણ એને વાલું ન લાગ્યું કોઈ, એ વાગડ જેવું વિઠલા.
એને પોતાનો પ્રદેશ, પોતાનું ગામ, પોતાની જન્મભૂમિ તરફ બધાની મમતા હોય છે, સ્વાભાવિક. પણ હું કોઈ પણ ખબર નહીં વિગોડી જતો તો ગાંધીધામ કે કઈ જગ્યાએ ભુજ કે કોઈ કથામાં જતો, પછી અમે દૂર આમ ગાડીમાંથી જોયા કરતો કે પ્રદેશને, તો એક બેન છાણા વીણે. મેં કોઈ કથામાં કચ્છમાં જ આ વાત કહી છે. ભાઈ ઘણા દૂર હતી એ બેન, અને છાણા વીણતી હતી, ખેતરમાં કઈ કરતી હતી. હવે ગાડીમાં કઈ કૂતરું આડું આવ્યું, ભગવાન જાણે શું આવ્યું, એમાં કઈક પેલા ગાડીના ડ્રાઈવરે હોર્ન કર્યો. એ હોર્ન વાગ્યો ત્યાં એ બેન 3 ખેતરવા દૂર હતી, ત્યાં એને લાજ કાઢી. મને એમ થયું કે ધન્ય છે તારી મર્યાદા. એને થોડી ખબર છે કે આ ગાડીમાં કોણ છે, પણ 3 ખેતરવા દૂર ગાડીનો હોર્ન વાગે અને છાણા વીણતી એ દીકરી હોય કે કોઈની પુત્રવધુ હોય કે કોઈની માં હોય, મને ખબર નહીં, પણ એને આમ ઘૂમતો તાણ્યો. ત્યારથી મને એમ લાગ્યું કે આ કચડો 12 માસ, અહીંયા 12 માસ કચડાની મર્યાદા. બડા અચ્છા પ્રદેશ, બડા અચ્છા, સરસ છે. તમને કેમ લાગે? હા, તમને અહીં ગમે કે ક્યાંક બીજે જવાની ઈચ્છા થાય? નહીતર જ્યાં રહેતા હોય ને એને એમ થાય કે અહીંયા તે શું બળ્યું છે, એમ લોકો કહે. બડા અચ્છા કચ્છ, બડા દાદો મેકરણ, હા, લક્ષ્મણ નો અવતાર જેને કહેવામાં આવ્યો. ભારત વર્ષના મહાન સરોવર માનું એક સરોવર નારાયણ સરોવર કચ્છની ધરાને આશીર્વાદ આપતું છે. બહુ ભાગ્યશાળી છો તમે. આ મર્યાદાને ટકાવજો, બહુ સુધરી ન જતા. માણસ સુધર્યા પછી વધારે બગડે. આ ભૂમિની મર્યાદા, આ ભૂમિની ઈમાનદારી, આ ભૂમિની પ્રમાણિકતા, પોતે ભૂખ્યો રહીને બીજાને રોટલો ખવડાવે, આ ભાવને ટકાવી રાખજો. हमको तो अच्छा लगता है इसलिए कह देते हैं. તમે લોકો બહુ સરસ રીતે કથા સાંભળો. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. બહુ જોડાવવું નહીં, બહુ લોકો જોડાવ. અમારું શું થશે? અમે જાહેર ક્યારે થશું? લે, અરે તું જન્મ્યો ત્યારથી જાહેર થઈ ગયો દેવ. પંચાયત ને ચોપડે તું, તારા લક્ષણો કઈ ઠેકાણા નહીં, તારે જાહેર થવું. માણસો બહુ પૂછતા, તામ અવળા કરે અને જોશ જોડાવું અમારી પાસે. અમારું શું થશે? ઘણા માણસોની પ્રવૃત્તિ આપણે જોઈએ તો એવી ખરાબ હોય અને પાછી આમ જોડાવ્યા જ કરતા હોય. અમારું શું થશે? એક જણા મેં વાત સાંભળી, એક જણાએ એક ભાઈને જઈને કીધું કે તમારો બળદ માંદો પડ્યો ત્યારે તમે શું કર્યું હતું? આમ પૂછ્યું. બળદ માંદો પડ્યો ત્યારે તમે શું કર્યું? કે અમે કેરોસીન પાયું. પેલો સીધો દોડ્યો ઘરે જઈ, કેરોસીન માં શીશો ભર્યો, નાળીમાં ભરી અને 2 જણાએ બળદ ને પકડી રાખ્યો અને પરાણે બળદ ને કેરોસીન પાયું. અહીંયા કેરોસીન પીવડાવી નાળ લીધી, ત્યાં બળદ બળદ મરી ગયો. અને દોડતો દોડતો પેલા ઘરે ગયો કે તમે કીધું એમ મેં કર્યું ને બળદ તો મરી ગયો. પેલા કીધું મારો મરી ગયો, તમે એ પાછળનું પૂછ્યું તું જ ક્યાં? નહીતર હું કહી દઉં મારે આમ જ થયું હતું. આવી પ્રવૃત્તિ ઘણા કરતા હોય. મારે બહુ જોડાવું, બહુ ફાયદો. હરે હરે. 2-3 મિનિટ કીર્તન કરો. બાકીનો તમે ગમે તેટલો ધર્મ પાળશો તો એવું સાંભળ્યું છે મહાત્માઓ પાસેથી કે બ્રાહ્મણ સંધ્યા નથી કરતો તો પછી ગમે તેટલો રુદ્રાભિષેક કરે, લઘુ રુદ્ર કરે, મહારુદ્ર કરે, ભગવાન શંકર એનો રુદ્રાભિષેક નથી સ્વીકારતા. એમ સ્ત્રી પતિનું અપમાન કરે, પતિનું કહ્યું ન કરે તો ઈશ્વર એની ધાર્મિક ક્રિયા સ્વીકારતો નથી. આવું અમે દર કથામાં ભાર દઈને કહીએ, હા, તો એ બહુ ફેર પડતો નથી. પુરુષોની તો દયા આવે એવું છે. તો બહાર બધા ખોખારા ખાય, બાકી અંદર તો રામ
બહાર નીકળે છે ત્યારે પેલી વાર્તા છે ને કે પુરુષ એની પત્નીને વળાવવા ગયો રેલવે સ્ટેશન. પત્ની બહાર ગામ જતી હતી. પછી પુરુષ જયારે પત્નીને વળાવવા જાય ને, પત્ની બહાર ગામ જતી હોય ત્યારે પુરુષ માટે એક બહુ મોટી મુશ્કેલી એ હોય છે કે એ પત્ની જતી હોય એનો એને આનંદ હોય અને એ આનંદ પાછો એને દબાવી રાખવો પડતો હોય. રાજી તો બહુ થયો હોય કે, પણ એને છુપાવવું પડે, ઢીલા થઈને ઉભું રહેવું પડે, આમ બનાવટ કરવી પડે, જલ્દી જઈને કાગળ લખી નાખજો, કઈ પૈસાની જરૂર પડે મંગાવી લેજો. પુરુષ વળાવતો હતો એની પત્નીને, પછી વળાવતા વળાવતા આંખમાં આંસુ લાવી દીધું. નાટકમાં કામ કરતો હતો, રડવા માંડ્યો. એની પત્ની કહે પણ તમે આમાં ઢીલા શું થઈ ગયા? હું અઠવાડિયું જાઉં છું, મારા બાપુજીને ઘરે પ્રસંગ છે, કાલ પાછી આવીશ, ટેલિફોન કરીશ, અને તમે એમાં આટલા બધા ઢીલા શું થઈ ગયા? ત્યાં તો આદમી બહુ ઢીલો થઈ ગયો. કહ્યું પણ તમે આજુબાજુ માણસો ઉભા છે, તમે આમ રડાય નહીં, હું કઈ પરદેશ થોડી જાઉં છું. બોલે નહીં, પણ જતા ફોન કરી દેજે, બને તાર કરજે, ફોન ન લાગે તો ટપાલ લખી નાખજે, સાચવજે. પણ રડતા રડતા પુરુષે જોયું તો બાજુમાં એક બીજો માણસ રડતો હતો. એ એકલો ઉભો હતો. આ માણસને થયું કે હું રડું છું એ તો બરાબર કે મારા પત્ની બહાર જાય છે, પણ આ બીજો શું કામ રડે છે? એટલે એને પોતાના આંસુ લૂછીને બાજુમાં જઈને પૂછ્યું કે વડીલ તમે કેમ રડો છો? એટલે પેલા એ કીધું પેલા ખુલાસો તમે કરો, તમે શું કામ રડો? બોલે મારા પત્ની બહાર ગામ જાય છે એટલે કે મારે આવે છે. કાલ સાંજે મારે ટપાલ આવી છે કે આજે પધારે છે. આવું દાંપત્ય બન્યું છે. આપણે તો ખાલી ટીકા જ કરવાની ને કે આમ રોટલી કરી છે ને શાક આમ કર્યું છે ને આમાં કઈ ઠેકાણું નથી ને આમાં કઈ આ નથી ને આમાં કઈ ફલાણું. આપણે તો ભૂલો જ કાઢવી છે ને. બનાવે એને ખબર પડે, આપણે બનાવીએ તો ખ્યાલ આવે કેમ બને રસોઈ. બનાવે છે જે રોજ, એનાથી ક્યારેક ભૂલ થઈ જાય તો વિરોધ નહીં. આપણે હું પહેલી વાર હું ઘણી વખત કયા કરું, પહેલી વાર કથા પહેલી રામપારાયણ કરતો હતો જંગલમાં એક મહાત્મા પાસે, ત્યારે એમ નક્કી કરેલું કે હાથે રસોઈ કરીને જમવું. જી કથા 12 વાગે પહેલા તો 4 કલાક બોલવાનું હતું. 8 થી 12 ને 2 થી 6 રોજ 8 કલાક બોલવાનું. તો 12 વાગે કથા પૂરી થાય ને પછી અમારી કુટિયા ઉપર જઈને રસોઈ શરૂ કરીએ. અમે તે ભાખરીનો લોટ બાંધીએ, એક જણ શાક સુધારે, એ બધું બંધાઈ રહે ને શાક સુધરી રહે ને ત્યાં 2 વાગવાની તૈયારી થાય એટલે કઈ બને નહીં, એમને પાછું ઢાંકી દઈએ. વળી પાછા 2 થી 6 કથામાં જઈએ. 6 વાગે આવીને જે કઈ નિત્ય કર્મ હોય પૂરું. આ બનેલો પ્રસંગ છે. પછી બનાવીએ તો માંડ 9 વાગે કે માંડ મૈત્રી થઈને પછી બંને જણા લગ્ન કરી નાખે. છોકરાની માં, એક માં જ હતા વિધવા, બાપુજી ગુજરી ગયેલા. માં બહુ રાજી થઈ, છોકરાને મનપસંદ કન્યા મળી. હવે છોકરી બહુ ડાય, ખાનદાન કુટુંબ ની, ભણેલી ગણેલી, પણ એને રસોઈ ન આવડે. હવે સસુર પક્ષમાં આવે પછી તો રસોઈ કરવી પડે એટલે પાકશાસ્ત્ર નું પુસ્તક સાથે જોઈ જોઈને રસોઈ કરે. જે રસોઈ કરવી હોય એનો પાઠ કાઢે લેસન, અને એમાં જોઈ જોઈને બિચારી રસોઈ. ભાખરી કરવી ભાખરીનો પાઠ કાઢે કે 3 જણની કરવી તો આટલો લોટ ને આટલું પાણી આમ આમ કરવાનું, જોઈ જોઈ કરે. એક દિવસ એવું બન્યું કે પેલા માજી તો બહુ ઉંમર લાયક, બહુ જ રસોઈના કુશળ, તો એમણે પુડલા બનાવ્યા. પુડલા તો કેટલી અઘરી વસ્તુ, એમાં એ મીઠા પુડલા ગોળના, એ તો બહુ અઘરા પડે ને. જેને આંગળીના ઠેરવા ઉપર બહુ વિવેક હોય એ જ કરી શકે, નહીતર તો પુડલાને બદલે કઈક થેપલું થાય ને કાં તો કઈક ત્રીજું થાય ખબર. એ માજી તો કેટલા કુશળ વર્ષોથી રસોઈ બનાવે, એને બહુ સરસ પુડલા ઉતાર્યા. પેલી છોકરીએ પહેલી વાર ખાધા, એને બહુ ગમ્યા કે પુડલા બહુ સરસ. આ વાતને 1 મહિનો પૂરો થઈ ગયો ને પછી ગામમાંથી બસ જતી હતી હરિદ્વાર, સ્પેશિયલ બસ યાત્રા. પેલા માજી કીધું છોકરાને કે બેટા હવે તો તમે બંને છો, હવે હું યાત્રામાં જઈ આવું છું. કે હા માં જઈ આવું. એ માને ભાતું બધું કરી આપ્યું. માં યાત્રામાં માં ગયા પછી છોકરાને આમ થોડુંક એક દિવસ કઈ ચેન પડે નહીં, માં વગર ગમે નહીં. એટલે એની પત્ની કહે કે બા 1 મહિનામાં પાછા આવી જશે, મને નથી ગમતું, પણ તમે સાવ ઉદાસ રહો એ ઠીક નહીં, તમે કહેતા હો તો
પુડલા બનાવી દો. પેલો કહે તને પુડલા આવડે છે? બોલે આવડે છે એમ નહીં પૂછો, અમને આવડતું જ હોય તો બનાવો. પેલા ને ભાવતા હતા. અને હિંમત કરી અને બધું હિંમત તો કરી નાખી પુડલા બનાવવું. પણ બન્યું એવું કે એ જે ચોપડીમાં વાંચી વાંચીને રસોઈ કરે એમાં પુડલાનો જ પાઠ નહીં. એટલે એને વિચાર થયો કે આમાં પુડલાનું કઈ લખ્યું નથી. પછી એને જોયેલું ને એટલે એ વાસણ લીધું ને એમાં આટો નાખ્યો, પાણી નાખ્યું, ગોળ નાખ્યો, એ જે કઈ થતું એમ બધું એને શરૂ કર્યું. પ્રાઇમસ પેટાવ્યો, ઉપર મૂક્યું. બનાવવા જાય પણ પુડલો ઉતરે નહીં. કાં તો પોતે દાજે, કાં તો બધું નીચે પડે, કાં તો 1 કલાક થઈ, 1.5 કલાક થઈ, પણ એક પુડલો ઉતરે નહીં. પેલો ખુરશી ઉપર સામે બેઠેલો, પેલા એ કીધું હું ગાંઠિયા લઈ આવું, તું આ મહેનત બંધ કર. તને આવડતું ન હોય તો હું કઈ તારા ઉપર ગુસ્સો નથી કરતો, પણ આપણને ન આવડતું હોય એવું હિંમત નહીં કરવી જોઈએ. તું બીજું બનાવ, નહીતર હું ગાંઠિયા લઈ આવું, આપણે ખાઈ લઈએ. બોલે એમ નહીં, તમે બોલ બોલ નહીં કરો, તમે સામે બેઠા છો ને એટલે અમારી ભૂલ પડે, તમે આમ ફરી જાઓ. પેલો ફરી ગયો અને બીજું પાછું બધું ભેગું કર્યું, ઘણી કોશિશ કરી, વળી 1 કલાક ગયો તોય કઈ પુડલો ઉતર્યો નહીં. એટલે પેલા કીધું કે તું શું કામ કારણ વગર મહેનત કરે, આપણને ના આવડતું નહીં કરવાનું. બોલે તમે બોલ બોલ નહીં કરો, તમે એક કામ કરો, તમે ઘરની બહાર જાઓ, 3 વાગે આવજો. પેલો બિચારો કયા ગરો માણસ બહાર ગયો. 2 વાગેલા, પુડલો કે ઉતર્યો નહીં. આ ભણેલી છોકરીએ વિચાર કર્યો કે બાએ પુડલા કર્યા ત્યારે થયા ને મારાથી કેમ ન થાય. પ્રાઇમસ તો એનું એ છે, ઘર એનું એ છે, જગ્યા એની એ છે, અને કેમ ન થાય. પછી ભણેલી ને એટલે એને વિચાર કર્યો કે હા બરાબર, મોટી ભૂલ થઈ. બાએ કાળો સાડલો પહેર્યો હતો. મારી મોટામાં મોટી આમાં ગણવેશ જ મેં ક્યાં. એ બાનો કઈક ફાટેલો સાડલો ઘરમાં પડ્યો છે, આણે એના સાસુનો કાળો સાડલો પહેર્યો. પછી પુડલા ઉતારવા ગઈ, કઈ એમ કઈ થોડા પુડલા ઉતરે. વળી વિચાર કર્યો કે હજી શું ફેર છે. વિચાર આવ્યો કે હા, બાએ ગળામાં તુલસીની માળા પહેરી. એ માં ભૂલી ગયેલા તુલસીની માળા એ ઘરમાં પડી હતી, આણે તુલસીની માળા. વળી શરૂઆત કરી, કઈ પુડલો ન ઉતર્યો. ત્યારે વિચાર કર્યો કે હજી કેમ. પછી જે વિચાર આવ્યો, હા બરાબર, બા માથા ઉપર વાળ ક્યાં રાખે છે. એ માજી વિધવા હતા, વાળ નહીં રાખતા. આને કાતર લઈને વાળ કાપ્યા માથા. કાળો સાડલો, તુલસીની માળા, પુડલા કરે. ત્યાં 3 વાગ્યા એટલે આમ પીઠ દેખાય. બહારથી માણસ આવે તો જે બેઠું એની પીઠ દેખાય. એવી રીતે બેઠી બેઠી પુડલા કરે. એમાં પેલો 3 વાગે આવ્યો. આવતા વેત કે લે બા ક્યારે પાછા આવી? બસ ખોટવાય કે બસ પાછી આવી કે બા તમે, અરે તમે જરાક સંભાળીને બોલો. મારે કહેવું છે કેવલ વિનોદમાં એટલું કે રસોઈ એક કળા છે. એકની એક વસ્તુ એકના હાથમાં અદભુત પરિણામ લાવે, બીજાના હાથમાં કદાચ બીજું પરિણામ લાવે. પણ કહેવાનો એ મૂળ આશય એ છે કે કદાચ રસોઈ બગડે તો એક નાની બાબતમાં તમારા ઘર સંસારને બગાડશો. વિરોધો ન ઉભા કરો. ઘણા માણસોને બહુ ખરાબ ટેવ હોય છે, રસોઈની ભૂલો કાઢતા જ હોય, નાની નાની બાબતમાં જમવામાંથી તકરાર કરી અને ઘરના વાતાવરણને દૂષિત કરતા હોય છે. ભોજન ઉપર નાળીનું અપમાન ન કરશો. જેને રસોઈ બનાવી છે એનામાં જુદા દર્શન કરજો. તમારી થાળીમાં અન્ન આવ્યું છે એનો નિરાદર ન કરશો. કદાચ કઈક ભૂલ પડી તો ચલાવી લેજો. ભોજન કરનાર સાથે વિરોધ ન કરવો, કવિઓની સાથે વિરોધ ન કરવો, ગુણવાનની સાથે વિરોધ ન કરવો. આમ 9 જણ બતાવ્યા છે. પછી મૂર્તિઓ ને એનો બનેવી બંને જણા કન્યા જોવા ગયા. પછી પ્રસિદ્ધ વાર્તા છે, સાહિત્યકારો કહે છે. બંને જણા ગયા. પછી પેલો બનેવી હોશિયાર એટલે મૂર્તિયાને રસ્તામાં કહેતો જાય કે ત્યાં કન્યાના કાકા હશે, મામા હશે, એના સગાવાલા હશે. એ કઈક પ્રશ્નો પૂછે તો એ પ્રશ્ન જે પૂછે એ વાતને વધારીને જવાબ આપવો, જેથી કરીને સગાઈ પાકી થઈ જાય. પછી ક્યાં પ્રમાણો આપણે આપવા છે, પણ વાત ખૂબ જ વિસ્તારપૂર્વક કેવી વધારીને. પેલા તૈયાર કરી દીધો. આવ્યા
કન્યાને જોવાનું. ત્યાં આગળથી ટપાલ લખાઈ ગયેલી એટલે કન્યાના મામા અને સગાવાલા બધા ભેગા થઈ ગયેલા. બેઠા, જળપાન કર્યું, ખાટલા ઉપર બધા બેઠા છે. એમાં કન્યાના કાકાએ પ્રશ્ન પૂછ્યો કે આ ભાઈ મેટ્રિક પાસ ખરા? પેલા તો શીખવી રાખ્યું હતું ને વધારે કેવું, એટલે કીધું મેટ્રિક હોય અંગ્રેજી લઈને એમએ. આપણી આખી નાતમાં કોઈ એમએ નથી થયું કે આ પહેલો ધડાકો છે. તો બહુ સારું એમએ થયા તમે કા? તો મકાન તો ઘરનું તમારે, ઘરના મકાન ની ક્યાં વાત કરો છો? 2 બંગલા ઘરના, 3 પ્લોટ ખાલી પડ્યા છે અને 8 દુકાન ભાડે આપી છે, 7 દુકાન નો સ્લેબ ભરાય છે. 2 બંગલા, 3 પ્લોટ ખાલી, 8 દુકાન ભાડે, 7 દુકાન નો સ્લેબ ભરાય. તો કેટલી મોટી જમાવટ કહેવાય. તો ધંધામાં તમારા કાપડનું કામ કે એકલું કાપડનું હોય? કાપડનું કામ છે, હીરાનું છે, બરફનું એક કારખાનું છે. ઘણું મોટું કામ. તો વર્ષ દિવસે આમ 20-25 લાખ ની આમ હેરફેર કરી, અરે લાખ હોય ઉપર જતા રહો. ક્યાં? એટલે કરોડોમાં જતા રહો. લાખમાં હોય કરોડોમાં. એમાં કન્યાના મામાએ પૂછ્યું કે આમ તમારી ઉંમર આમ 27 વર્ષની હશે. 27 હોય? 57 ઉપરથી જવા દીધો દડો. બનેવીએ જોયું કે આ તે આમ ન કહેવાય. 57 વર્ષે લગ્ન ન થાય, એમાં તો નિવૃત્તિ ની ઉંમર ગણાય. 58 થાય એટલે આ તે 57 કીધા. પણ આમ પગ દબાવ્યો. ક્યારે પેલાને ખબર પડી ગઈ મારે 57 કહેવાય ગયા. પછી ચડ્યો ગોટે. માણસ ભૂલ કરે પછી બહુ ગોટે ચડે. લેવાવા લાગ્યો. એમાં પેલો બનેવી હોશિયાર ને એટલે કન્યાના મામાને કીધું કે એના બાપુજીની ઉંમર બોલ્યા, એને ખ્યાલ નથી રહ્યો. બહુ ઓછું બોલે છે તમારી સાથે. આ તો વાત કરે નહીતર એક શબ્દ ન બોલે. એના બાપુજીની ઉંમર 57. હમણાં એના બાપુજી પૂરા થયા તો બરાબર, નહીતર અમને નવાઈ લાગી કે 57 વાળી લીધું. પણ એક ભૂલ કરી લે ને એમાં એને આમ ઉધરસ આવવા માંડી. આમ કઈ અંદરથી 2-3 વખત ઉધરસ ખાધી. ત્યાં કન્યાના કાકાએ પૂછ્યું કે શરદી લાગે છે? કે શરદી હોય ટીબી. બસ મારે ગિરનાર જતું રહેવું. કેમ તાત્કાલિક? શું શિવરાત નો મેળો નથી પરિક્રમા અત્યારે તડકામાં? બોલે નહીં, ભેખ પહેરી લેવો. આ સંસારમાં કઈ છે નહીં. શંકરાચાર્ય કહેતા હતા એ બહુ સાચું છે ને. ઘરમાં કોઈ દિવસ સુખદ નહીં. જે વાત કરીએ બધું અવળું જ પડે. આતે કઈ સંસાર છે? કોની સાથે લગ્ન કરાવ્યા? મા બાપે અકળાઈ ગયેલો પત્નીથી. કીધું પણ થયું શું થાય? જયારે ઘરમાં જઈએ ને વાત કરીએ એટલે તારા ભાભીનો સ્વભાવ એટલો ભયંકર, બધું અવળું જ લે. ગમે તે વાત કરીએ બસ અવળું જ લે. કંટાળી ગયો છું. હવે તો કોઈ સારો ગુરુ મળે તો બસ સીધી દીક્ષા લઈ લેવી. બોલે એમ ન કરાય, ઉતાવળો થામા, ધીરજ રાખ. બન્યો શું? બોલે શું આજ 15 વર્ષ થઈ ગયા લગ્ન થયે, કોઈ દિવસ કઈ સારી વાત નહીં, કોઈ દિવસ. થયું શું? બોલે શું થાય? બસ મગજ જ એવો. એટલે પેલા આદમી એને ઉપાય બતાવ્યો કે તારે એક કામ કરવું. તું જમવા બેસે ને ત્યારે રસોઈના વખાણ કરવા. બહેનોને વખાણ બહુ ગમે. તું મારી ભાભીના રસોઈના વખાણ કરે એટલે પછી જો તું તને કેટલો સાચવે. બોલે એ પ્રયોગ કરી લીધો. હું મૂર્ખ નથી. વખાણવા જેવું હોય તો વખાણ કરું ને, કાંઈ ઠેકાણું હોય નહીં શું વખાણ કરું? મોઢું ભટકું જા, મોઢા મૂકું ચા, એડકીએ ચડું છું. આમાં મારે વખાણ શું કરવા? આવી તો રસોઈ કરે છે. શું વખાણ કરું એમ? બોલે ગમે તેવી રસોઈ હોય તો વખાણ કર. બહેનોને વખાણ ગમે. અને પછી સમજાવીને ફોસલાવીને મોકલ્યો, જા વખાણ કર. એ આવ્યો ઘરે, જમવા બેઠો, થાળી પીરસી. જેમ જેમ રસોઈ પીરસાવા માંડી એમ વખાણે ચડ્યા. ઓહો આ રોટલી, ઓહો આ રોટલી, આવી રોટલી આપણી પેઢીમાં કોઈએ કરી નહીં.
અને આ રોટલીની સુગંધ પાડોશમાં આઠમે ઘર, રોટલીની સુગંધ કઈ આઠમે ઘર પહોંચતી હોય, શીરો હોય તો બરાબર છે કઈ, પણ વખાણ કરે ને એને પછી ભાન ન રહે કે હું શેના વખાણ કરું. ત્યાં શાક આવ્યું ત્યાં તો ઓહો, આ શાક, આ દાળ, પાણીનો પ્યાલો મૂક્યો ત્યાં તો કે ઓહો, તાજી તોડેલી જમનાની લોટી જાણે તમે લાવ્યા. ભગવાનને થાળ ધરે ત્યારે જમના જળ મૂકે, થાળમાં જમના જળ ની વાત. પાપડ મૂક્યો ત્યાં તો ઉભો છે, ઓહો, આખી એની ભાષા ફરી ગઈ. જે જે વસ્તુ આવે એને એવા વખાણ કરે. ખાલી વાટકો મૂક્યો ત્યાં તો કહેવા લાગ્યો આ તો વાટકો છે કે અક્ષય પાત્ર છે, શું છે, શું રસોઈ બનાવી છે તમે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે દામોદર પોતે આવેલો, તે દિવસે આવી રસોઈ નહોતી થઈ, એવી આજ તમે રસોઈ કરી છે. આડે આ કરડી જવાનો શું આજ આવી રસોઈ. પેલી નો મગજ ગયો કે હવે બંધ થવું જ, હવે હદ થાય. 15 વર્ષથી ધુવાડા ખાઈ ખાઈને અમે મર્યા, કોઈ દિવસ વખાણ કર્યા? અને આજ પાડોશમાંથી પીરસણું આવ્યું તો એના તમે આટલા બધા વખાણ શરૂ કર્યા. કેટલી સરસ ભાવથી રસોઈ કોઈ દિવસ 15 વર્ષમાં બોલ્યા તો અમને ખબર હોય તમે ન સુધરો, આને બગડ્યું, ભાગ્યો પાછો ચોરે. પેલા આમાં શું થયું, ગિરનાર ક્યાંથી જવાય, કેમ ઉતાવળો કેમ છો, અવળું પડ્યું, ટિફિન પાડોશી ને ક્યાંથી આવ્યું. આમ થાય. અમુક સમય એવું આવે કે તમે ગમે તેટલું સીધું નાખો, પણ જો વિવેકથી વર્તશો તો સુખી થશો. પત્નીને પ્રેમ આપો, પત્ની પતિને આદર આપે. નારી અને પુરુષના ધર્મો બતાવ્યા.